આપો છો હિના। અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટ આરટીઓ કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે મળેલી આ ધમકીના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર કચેરી સંકુલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જોકે પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સંવાદદાતા લકીરાજ જોડાય છે। લકીરાજ, શું જાણકારી? આપને જણાવી દઉં કે અમદાવાદમાં રાજકોટ આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છે તે આપવામાં આવી હતી। તે ઈમેલ દ્વારા આજે ધમકી મળતા જ પોલીસ તંત્ર છે તે દોડતું થયું હતું। તાબડતોબ જે સ્થાનિક પોલીસ સહિતની જે ટીમો છે, ડોગ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છે, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો છે, તે ઘટના સ્થળ ઉપર જે પહોંચીને તમામ આરટીઓ કચેરીની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ છે તે મળી આવી નથી। એટલે ચોક્કસપણે વધુ એક વખત જે ધમકી છે તે રાજકોટને આપવામાં આવી છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર।